ખતરો એટલા માટે કારણ કે કર્ફ્યુ હટાવવામાં આવ્યો ગુજરાતના મહાનગરોમાંથી, તો લોકો એવું સમજ્યા કે કોરોના જ હટી ગયો છે અને એટલા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને ગુજરાતના મોટા ભાગના શહેરોની આ સ્થિતિ છે, આ તસવીરો છે, મોટા ભાગના બજારોની આજે એવી હાલત થઈ અને લોકો જે રીતે બહાર નીકળ્યા. સવાલ એ પણ થાય કે નવરાત્રી પણ લોકોએ ઘરમાં રહીને જ મનાવી હતી, તો રમઝાન પણ ઘરમાં રહીને જ મનાવી શકાય છે, ગુડ ફ્રાઈડે પણ ઘરમાં જ રહીને મનાવી શકાય છે. અત્યારે ધર્મ અને તહેવાર કરતા વધારે દેશ મહત્વનો છે. અને નજર આજના મુદ્દા પર. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે આ જ સ્થિતિ જો રહી તો અમદાવાદમાં 15 મે સુધીમાં 50,000 કેસ નોંધાઈ શકે છે. આ વાત એમણે ડબલિંગ રેટના આધાર પર કહી છે. ડબલિંગ રેટ મતલબ કેસ બમણા થઈ જવાની ગતિ. આ પહેલા પણ કમિશનર નહેરાએ કહ્યું હતું કે અમદાવાદમાંથી હવે દરરોજ 100 જેટલા કેસ સામે આવી શકે છે અને આપણે જોયું કે જેવી આપણી ટેસ્ટિંગ ક્ષમતા આપણે વધારી કે તરત જ અમદાવાદમાં કેસનો આંકડો વધી ગયો. જ્યારે આપણી આંખોની સામે કોઈ આપણું ભવિષ્ય દેખાડી રહ્યું હોય અને છતાં આપણે સતર્ક ન રહીએ તો આપણે કઈ કેટેગરીમાં આવીએ? જવાબ જાતે આપવાનો છે અને એ જવાબ આજે અમદાવાદના લોકોએ આપી દીધો. ગુજરાતના દરેક વિસ્તારોમાંથી જ્યાં જ્યાં કર્ફ્યુ લગાવ્યો હતો ત્યાં કર્ફ્યુ હટાવ્યો તો જાણે કોરોનાનો અંત થઈ ગયો હોય એમ લોકો રસ્તા પર નીકળ્યા. રમઝાન પહેલા ખરીદી કરવાની એટલી ભીડ જોવા મળી કે કોરોનાનું જાણે અસ્તિત્વ જ ના હોય. એક તરફ માથા પર આટલો મોટો ખતરો તોળાઈ રહ્યો હોય અને લોકો બેફામ ફરતા હોય, સરકાર છૂટ પણ આપે, વિપક્ષ છૂટને સમર્થન આપે, છૂટ લેવા માટે પત્રો લખે, ગજબ ચાલી રહ્યું છે. ચર્ચાની શરૂઆત કરીશું. આપણી સાથે મહેશ કસવાલા, ભારતીય જનતા પાર્ટીના નેતા જોડાઈ ગયા છે. ગ્યાસુદ્દીન શેખ, કોંગ્રેસના ધારાસભ્ય, થોડી જ વારમાં આપણી સાથે જોડાશે. ડોક્ટર નરેન્દ્ર રાવલ, પલ્મોનોલોજીસ્ટ, આપણી સાથે જોડાયેલા છે. પ્રતિક ત્રિવેદી, વિશ્લેષક, આપણી સાથે જોડાયેલા છે. શરૂઆત ચર્ચાની કરવી છે. પહેલા બહુ જ બધા સવાલો છે મનમાં, પણ એ વાતની સાથે મહેશભાઈ એ વાત સાથે શરૂઆત કરવી છે કે જ્યારે કોંગ્રેસે પત્ર લખ્યો કે રમઝાન આવી રહ્યું છે તો તમે કર્ફ્યુને હટાવી લેવામાં આવે, ગ્યાસુદ્દીન શેખે પણ પત્ર લખ્યો હતો, વિપક્ષના નેતાની પણ આ વાત સામે આવી. સવાલ એ છે કે આ દેશમાં અત્યારે કોઈ પણ ધર્મ, કોઈ પણ તહેવાર, કોઈ પણ પ્રસંગ એ બધા કરતા દેશ મહત્વનું છે. દેશ મહત્વનું છે તો એને બચાવવા માટે લોકોએ ઘરમાં રહેવાનું છે. આવા સમયમાં સરકારે કદાચ સારું વિચારીને કર્ફ્યુની છૂટ આપી દીધી, પણ પછી નિયંત્રણ રાખવાની પણ તો જવાબદારી હતી ને. લોકો બેફામ રસ્તા પર નીકળી રહ્યા છે. વાત બહુ સાચી છે અને કર્ફ્યુ હટાવવાની સાથે એક સારી બાબત માટે કર્ફ્યુ હટાવવો હોય તો એને નિયંત્રિત રાખવાની પણ જવાબદારી સરકારની છે, પ્રશાસનની છે, એમાં બે મત નથી. હું એમ માનું છું કે માગણી કરવી એક જુદી વાત છે દેવાંશી. સરકાર એનો સમય થાય અને એ કર્ફ્યુ હટાવે એ એક જુદી વાત છે. પરંતુ ધર્મના નામે તહેવારો તો ઘણા ગયા પણ છે, હમણાં જ પણ ગયા છે, પરંતુ કોઈ ધર્મના નામે આવી રીતે કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવે તો હું એમ માનું છું કે આ સમયમાં એ બિલકુલ યોગ્ય નથી. આજનો મૂળ ધર્મ એ માનવ જાતને કેવી રીતે બચાવી શકવું, આપણી જાતને કેવી રીતે બચાવી શકવી, દેશને કેવી રીતે બચાવી શકવું, આજનો ધર્મ એ છે ને. એટલે ધર્મના નામે જો કોઈ એમ કહેતો ના કર્ફ્યુ હટાવી દેવો જોઈએ તો હું એમ માનું છું કે બિલકુલ વ્યાજબી નથી. કારણ કે આજે મોટામાં મોટો ધર્મ દેશને તમારી જરૂર પડી છે અને એ તમારા માટે જરૂર પડી છે. દેશની અંદર કોઈ બાહ્ય આક્રમણ થયા છે ને દેશને તમારી જરૂર પડી એવી નથી. તમારા માટે દેશને તમારી જરૂર પડી છે ને. એટલા માટે પહેલા આપણે સ્વધર્મ માટે આપણે સુરક્ષિત રહીએ, આઇસોલેટેડ રહીએ અને જે કોઈ ગાઈડલાઈન આપણી છે એને આપણે એનું પાલન કરીએ. પરંતુ ધર્મના નામે જો કોઈ આવી માગણી કરતું હોય કે આવી વાત થતી હોય તો બિલકુલ હું એને બેજવાબદાર પૂર્વક કહું છું અને એને રાજનીતિ જ સિવાય બીજું કંઈ ન કહી શકાય. ઓકે, ગ્યાસુદ્દીન શેખ આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસના ધારાસભ્ય, અને તમે જે બેજવાબદાર વર્તન કહ્યું તો એમાંથી એક તો ગ્યાસુદ્દીન ભાઈએ પણ પત્ર લખ્યો હતો. ગ્યાસુદ્દીનભાઈ, રમઝાન સૌથી પવિત્ર મહિનો છે અને એટલા માટે જ્યારે પોતાના ધર્મનો સૌથી પવિત્ર માસ આવ્યો હોય, દરેક લોકોમાં ઉત્સાહ હોય, બધું બરાબર છે, પણ અત્યારે ધર્મ અને તહેવારો કરતા દેશ સર્વોપરી હોવો જોઈએ. તમે જ્યારે પત્ર લખ્યો હતો કર્ફ્યુમાંથી, તમારો આશય બહુ જ સારો હોઈ શકે છે, પણ અત્યારે જ્યારે લોકો રસ્તા પર નીકળ્યા છે, તમે જ્યારે પત્ર લખો છો ત્યારે જવાબદારી લોકોને સમજાવવાની તમારી પણ આવી જાય છે. લોકો કેમ નથી માનતા? 10 નમાજીઓની ધરપકડ કરવામાં આવી છે નમાજ પડતા પડતા. બિલકુલ બેન, તમારી વાત સાચી છે કે જવાબદારી અમારી પણ થાય છે જ. અને આપને કહીએ કે જે પત્ર લખ્યો હતો એનો જે આશય હતો એ રમઝાન માટે છૂટનો નહોતો. વાત એવી હતી કે રમઝાનમાં બપોરના સમયની અંદર જે 1 થી 4 જે છૂટ આપવામાં આવી હતી ખરીદી માટે, તો અમારું કહેવાનો ભાવ એ હતો કે 1 થી 4 નહીં, રમઝાન માસ આવે એટલે સવારનો સમય રાખો, જેનાથી ઉનાળો છે તો લોકો સહેલાઈથી જે છે એમની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી શકે. વાત એટલા પૂરતી જ હતી. અને આપને કહું કે કર્ફ્યુમાંથી મુક્તિ મળી છે, કોરોનામાંથી મુક્તિ મળી નથી.
અને બિલકુલ આપને કહીએ કે તમામ લોકોએ જવાબદારીપૂર્વક, તમામ મૌલવી હોય કે તમામ ઉલેમા હોય કે અમારા જેવા સામાજિક કે રાજકીય આગેવાનો, તમામે બહુ ચુસ્તપણે બહુ સખ્તાઈપૂર્વક અમે લોકોને કહ્યું છે કે આ લોકડાઉનનું ચુસ્તપણે જો આપણે પાલન નહીં કરીએ તો આગામી દિવસો આપણા માટે ગંભીર થઈ શકે છે. અને તરાબી માટે કે જે વિશેષ રમઝાનની અંદર મસ્જિદોનું મહત્વ હોય છે, અમે ચોખ્ખી ના પાડી છે કે અત્યારે ઘરમાં રહેવું એ પણ એક બંદગી છે ને એ પણ ઇબાદત છે. કેમ કે ઘરમાં રહીએ અત્યારે સમયની જે તાતી જરૂરિયાત છે એ એક જ છે કે જયારે આપણા મ્યુનિસિપલ કમિશનર આજે જે આંકડાઓ આપ્યા અને જે ગણતરી મૂકી છે એ બિલકુલ સાચી છે. કેમ કે મ્યુનિસિપલ કમિશનર બહુ અથાગ પ્રયત્નો દિવસ રાત કરી રહ્યા છે. એમની વાત તમામ લોકોએ ગંભીરતાથી લેવી જ પડે. અને હું માનું છું કે એ વાતને ગંભીરતાથી અમે પણ લીધી છે અને સમાજ પણ લઈ રહ્યો છે. અને આજના જે દ્રશ્યોની આપણે બેન વાત કરી, બિલકુલ એ દુઃખદ બાબત છે. લોકોએ સાવચેતી રાખવી જોઈએ. કેમ કે અમે જે પહેલા જે વાત કરી હતી, અમારી વાત કરી હતી કે જે 3 કલાકનું જે લોકડાઉનમાંથી જે કર્ફ્યુમાં જે મુક્તિ હતી, એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્રોબ્લેમ જે હતું એ બહુ જ વિકટ બની ગયું હતું કે 3 કલાકમાં લોકો સીધા જ બહાર નીકળી જતા. અમે રજૂઆતમાં એ પણ રજૂઆત કરી હતી કે આનો સમયગાળો વધારીને ફક્ત મહિલાઓ, પુરુષ કોઈ નહીં અને કોઈ વાહન વ્યવહાર પણ નહીં, ફક્ત મહિલાઓ, જો સમયગાળો થોડો લાંબો વધારે હોય તો એનાથી એમ થાય કે લોકોને એમ એ રહે કે ભાઈ અમને જે અમારી જીવન જરૂરી વસ્તુ છે, કરિયાણું આગળ લઈ જવી છે ચર્ચાને ગ્યાસુદ્દીનભાઈ, કારણ કે થોડી વારમાં જયંતિ રવિ પણ આવી જશે, એમને હજુ આંકડા આપવાના આજે બાકી છે દિવસના, એટલા માટે આગળ લઈ જઉં છું કારણ કે સમય ઓછો છે. સવાલ એ છે કે જો દરેક લોકો ગંભીરતાને સમજે છે તો દરરોજ બજારોમાં ભીડ કેમ જોવા મળે છે? જો દરેક સમાજ ગંભીર છે, દરેક લોકો ધર્મ કરતા વધારે મહત્વનું માની રહ્યા છે અત્યારે દેશને, તો રસ્તા પર ભીડ કેમ જોવા મળે છે? સવાલ પ્રતિકભાઈ પાસે જવું એ પહેલા જયંતિ રવિ દેખાઈ રહ્યા છે અત્યારે ફ્રેમમાં, મતલબ એ આવી રહ્યા છે, દિવસમાં વિસ્તૃત આંકડાઓ પણ એ આપશે, સીધા એમની પાસે જઈશું. પણ એ આવે એ પહેલા આ સવાલો સમાજ માટે છોડવાના છે. દરેક સમાજ કે જે અત્યારે ધર્મને સર્વોપરી માની રહ્યા છે, કોઈ આપણું ભવિષ્ય બતાવે છે, ચિંતા કરવાની. પ્રતિક ત્રિવેદી, એ વાત સાથે મારે આવવું છે કે જ્યારે આપણે રમઝાનની વાત કરી રહ્યા હતા કે લોકો બહાર નીકળ્યા એના માટે, અથવા કર્ફ્યુ હટ્યો અને પછી બહાર નીકળ્યા, સવાલ એ છે આપણે જ્યારે સાઉદી અરબની વાત કરીએ તો ત્યાં સરકાર દ્વારા બેન લગાવી દેવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તમે રમઝાનમાં બહાર ન નીકળો, મસ્જિદમાં નમાઝ માટે ન જાઓ. ત્યાં સુધી કે ઈરાનની પણ એવી તસવીર સામે આવી કે જ્યાં ઈરાનમાં પણ એવું કહેવામાં આવ્યું કે ત્યાં સુધી કે જો તમે રોઝા નહીં રાખો તો પણ ચાલશે રમઝાન દરમિયાન, પણ અત્યારે દેશ માટે તમે સાથે જોડાયેલા રહો. એકમાત્ર કદાચ પાકિસ્તાન એવો દેશ છે કે જ્યાં અલગ તસવીર સામે આવી છે કે લોકો નમાઝ પઢવા માટે કે મસ્જિદમાં જવા માટે જીદ કરી રહ્યા છે. સવાલ કે આપણા દેશના મૌલવીઓ, આપણા દેશના મોટા ભાગના રાજનેતાઓ બહાર આવીને એવું સમજાવી રહ્યા છે, છતાં જનતા નહીં સમજે તો પછી ઉકેલ શું આનો? એટલે દેવાંશીજી, આમાં થોડા આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં આપણે એને વિચારવું પડશે ને એક આંકડાશાસ્ત્રી તરીકે જ્યારે થોડા આંકડા પે તમારી સમક્ષ મૂકું અને પછી આજના મુદ્દા ઉપર હું આવું કે જો ભારતની વાત કરીએ તો આજ દિવસ સુધી ટોટલ 23,000 કેસીસ અને ટોટલ 4,748 રિકવરી. ગુજરાતની વાત કરું તો છેલ્લો જે આંકડો આવ્યો એ પ્રમાણે 2815 કેસીસ અને 265 રિકવરી. અને એક આંકડાશાસ્ત્રી તરીકે જ્યારે એનું ટ્રેજેક્ટરી જોવું જોઈએ, આજે એક્સપોનેન્શિયલ કર્વની આપણે વાત કરી છે, ટ્રેજેક્ટરી હું જોઉં છું તો ગુજરાત 3 મે સુધી જ્યારે લોકડાઉન નોંધ થશે ત્યારે 13,671 મિનિમમ, એટલે એની લોઅર લિમિટ હું કહું છું, અપર લિમિટ હું જોઉં તો 24,620. અને એની સામે ભારતના આંકડે જોઉં તો 44,000 અપર લિમિટ અને 82,000 એની 44,000 લોઅર લિમિટ અને 82,000 એની અપર લિમિટ. આટલા કેસીસની ટ્રેજેક્ટરી દેખાય છે. હવે પહેલા તો આપણે એ સમજવું પડશે કે આ કોરોના વાયરસ જે છે દુનિયાના કોઈ દેશો પાસે એનો ઈલાજ નથી અને ભારત પાસે પણ એનો ઈલાજ નથી. ભારતે પહેલા લોકડાઉન કરીને વાયરસની આગળ રહ્યું છે અને દુનિયામાં એક દેશો સફળ રહ્યા છે જ્યાં વાયરસથી આગળ રહ્યા છે, એની પાછળ નથી રહ્યા. પણ આ લોકડાઉનનો ભંગ કરીને આપણે આ દેશને પાછળ લઈ જઈ રહ્યા છીએ. આ લોકડાઉન અથવા તો આ કોરોના વાયરસ સામે આપણે એગ્રેસિવલી નથી લડી શકતા, એની સાથે ડિફેન્સિવલી જ લડવું પડશે. અને ઘણી વખત ક્રિકેટમાં પણ કહેવાય છે કે ડિફેન્સ ઇઝ ધ બેસ્ટ એટેક. હવે દેવાંશીજી, મારો પ્રશ્ન એ છે કે આ લેવલ ઉપર સરકારે પણ એમની પાસે આવતા નેગેટિવ કમેન્ટ્સને અથવા તો એમની તરફ આવતા ક્રિટિસિઝમને એક સૂચન તરીકે લેવા પડશે. જ્યારે ઈસ્ટરનો તહેવાર દુનિયામાં ઉજવાયો, જ્યારે રમઝાનની તમે વાત કરી તો પાકિસ્તાન જેવો ઇસ્લામિક કન્ટ્રી એ પણ એવું કહેતો હોય કે રમઝાન દરમિયાન અમે મસ્જિદો ખુલ્લી રાખીએ છીએ, પણ લોકો એવું વિચારશે કે અમારે ત્યાં જવું કે એની સ્વરક્ષણ કરવું. ત્યારે મને એવું થાય છે કે કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં ક્યાં છે? જ્યારે હું એક શિક્ષિત વર્ગ તરીકે 31 દિવસ ઘરમાં બેસીને પણ લોકડાઉનના આંકડા બમણા થતા જોઉં છું, ત્યારે પ્રશ્ન એ થાય છે કે જ્યારે 8 થી 12 આપવામાં આવેલો સમય આ વ્યક્તિઓ કઈ વસ્તુ માટે બહાર નીકળે છે અને કાયદો આપણો કેમ એમને રોકી શકતી નથી?
પ્રશ્ન ત્યાં પણ આવીને ઉભો રહે છે કે આ જે વેન્ડર્સ છે, વેજીટેબલ વેન્ડર્સ, ફાર્માસિસ્ટ છે કે આપણી રોજબરોજની વસ્તુ આપતા જેને આપણે સુપર સ્પ્રેડર્સ કહીએ છીએ, કેમ એ લોકો પાસે પીપીઈ નથી, કેમ એમની પાસે ગ્લવ્સ નથી અને કેમ સરકાર એમની પાસે માસ્ક નથી પહોંચાડી શકતું, આ પણ પ્રશ્ન પૂછો રહ્યો. બિલકુલ, ચર્ચા યથાવત રહેશે. ડોક્ટર પાસે પણ જવું છે, પણ હાલ વિરામનો સમય થયો છે. એ વાત સાથે કે વિજય નહેરાના આંકડા હોય કે કોઈ પણ તજજ્ઞોના, એ માત્ર એક તર્કને આધારે આંકડા આવેલા છે, પણ સાથે એ હકીકતને આપણે હકીકત ન બનાવી દઈએ, એ આંકડાઓ હકીકતમાં ન ફેરવાઈ જાય, એની જવાબદારી આપણી છે. કાયદો વામણો પુરવાર થયો છે, એ વાત સાચી છે, પણ એ પણ સમજવું પડશે 130 કરોડનો દેશ છે, કાયદો વામણો જ પુરવાર થવાનું છે. નૈતિક જીતશે તો નૈતિકતા જ જીતવાની છે, બાકી કાયદો અને વ્યવસ્થાથી આપણે જીતી જઈશું એ વાત શક્ય નથી.